બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા અલગ અલગ સ્થળ પર રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની રજૂઆતને આખરે તંત્રએ સફળતા આપી હતી. તંત્રએ આ રજૂઆત સ્વીકારી સ્ટેન્ડ ફાળવવાની જાહેરાત કરવામાં આવતા એસોસિએશન દ્વારા મીઠાઈની વહેંચણી કરી ખુશાલી વ્યક્ત કરી હતી. હવે જોઈએ બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા લાંબા સમયથી સ્ટેન્ડ ફાળવણીના મુદ્દે રજૂઆત કરવામાં આવતી હતી અને આખરે આ રજૂઆતને સફળતા મળતા વહીવટીતંત્રએ તાત્કાલિક અર્થે રિક્ષા એસોસિએશનને અલગ અલગ પોઈન્ટ ફાળવી ત્યાં રિક્ષા સ્ટેન્ડ રાખવાની જાહેરાત કરી છે અને આ બાબતની સૂચનાઓ ટ્રાફિક વિભાગને પણ આપી દેવામાં આવી છે. બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા અગાઉ હડતાલ પાડવામાં આવી હતી, રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે આ લાંબા પ્રયાસ બાદ રજૂઆતને સફળતા મળી હતી અને તંત્રએ રજૂઆત સ્વીકારી હતી. આ રજૂઆત સ્વીકારતાની સાથે રિક્ષા એસોસિએશનના પદાધિકારી સભ્યોએ ઉપસ્થિત થઈ મીઠાઈ વહેંચણી કરી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને જે સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં રિક્ષાઓ ઊભા રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બોટાદ રિક્ષા એસોસિએશન દિલીપભાઈ મહારાજ. શું આપણે અત્યારે આ રિક્ષા ચાલકોને અત્યારે રિક્ષાવાળાને જે ઉમંગ છે, જે આ સિટી બસ બંધ કરવામાં આવી છે સાળંગપુરની, એમાં ઉમંગ એ છે કે અમે જે સખત મહેનત કરી રહ્યા હતા અને સખત રજૂઆત કરી હતી, લેખિતમાં આપી, મૌખિકમાં આપી, બધામાં રજૂઆત કરી અને અમે તો હરેક ગામડાના સરપંચને પણ કહેવા માંગ્યું છે, જો તમને આટલું બધું જનતાનું દાજતું હોય તો આજ દિન સુધી તમે એસટી ડેપોમાં માંગ કેમ ન કરી કે તમારા ગામના બાળકો સ્કૂલમાં જવા માટે હેરાન થતા હતા, તમારા હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થતા, તો તમે એસટીની માંગ આજ દિન સુધી કેમ ન કરી? પણ આમાં સરપંચને લાભ મળતો હતો, સરપંચને કમિશન મળતું હતું, એટલે આ લોકોએ સિટી બસો ચાલુ કરાવી છે ગામડામાં. બાકી આમાં કોઈ જનતાને લાભ માટે ચાલુ નથી કરાવી.